નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું. હું છું આપની સાથે દીપા શર્મા. સમાચારોની શરૂઆત કરીએ તો ખેડૂતો ઘણા દિવસથી આંદોલન કરી રહ્યા છે. આજે 9મો દિવસ છે, તેમ છતાં પણ કોઈ ઉકેલ નથી આવ્યો અને તે વચ્ચે ગુજરાતમાં પણ આ ખેડૂત આંદોલનના પડઘા પડ્યા છે. જી હા, આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી ધરણા કરવામાં આવી રહ્યા છે અને આ રાજ્યવ્યાપી ધરણામાં મોટા પ્રમાણમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા છે. તમામ જિલ્લા મથકોએ કોંગ્રેસે હલ્લાબોલ કર્યો છે. કૃષિ કાયદો પરત લેવાની માંગ સાથે સર્વત્ર ધરણા કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ આંદોલન કરી કલેક્ટરને આવેદનપત્ર પણ આપશે. તો ખેડૂતોની પડખે કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સતત સોશિયલ મીડિયા પર પણ કહી રહ્યા હતા કે જે સરકાર કરી રહી છે, કૃષિ કાયદાઓ પરત નથી લઈ રહી, તે યોગ્ય નથી. ખેડૂતો માટે આ પ્રકારે વલણ અપનાવવું તે કોઈ પણ હિસાબે ચલાવી લેવાય નહીં. તો કૃષિ કાયદો પરત લેવાની માંગ સાથે ખેડૂતો ધરણા પર બેઠા છે. સિંધુ બોર્ડર બ્લોક કરીને બેઠા છે. 4 વખત બેઠકનું આયોજન થયું. તબક્કાવાર એક બાદ એક બેઠકોનું આયોજન થઈ રહ્યું છે સરકાર સાથે, પરંતુ તેમ છતાં પણ કોઈ નિવેડો નથી આવી રહ્યો. ખેડૂતો પોતાની માંગ લઈને અડગ છે કે ત્રણે કૃષિ કાયદાઓ જે છે તે પરત લેવામાં આવે, પરંતુ સરકાર તે પરત લેવાના મૂડમાં નથી. સરકાર સંશોધન કરવા માટે તૈયાર છે. જે કલમો પર આપત્તિ છે ખેડૂતોને, જે જોગવાઈઓ પર આપત્તિ છે, તેને સુધારવા માટે સરકાર સજ્જ છે, પરંતુ કાયદો પરત લેવા માટે સરકાર સજ્જ નથી જોવા મળી રહી. આખરે શું થશે તેના પર સૌ કોઈની નજર, પરંતુ તે વચ્ચે કોંગ્રેસ આગળ આવી છે અને ખેડૂતોની પડખે કોંગ્રેસ ઊભી છે. આજ અંગે મારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ગયા છે. વિરેન, કોંગ્રેસ તરફથી હવે ખેડૂતોને સાથ આપવામાં આવી રહ્યો છે, શું વિગત? જી ચોક્કસ, આજે રાજ્યભરમાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા જે ધરણા કરવામાં આવ્યા છે, આપ ગાંધીનગરમાં જોઈ શકો છો. જે પ્રમાણે ખેડૂતો ના સમર્થનમાં જે કોંગ્રેસના જે કાર્યકરો છે તે તમે જોતે ધારો અહીંયા ભેગા થયા છે. વાત કરીએ તો જે પ્રમાણે હરિયાણા અને પંજાબના ખેડૂતો દિલ્હી સુધી પહોંચ્યા છે અને ખેડૂતના વિરોધી જે 3 બિલો છે એવું ખેડૂતો જે કહે છે, એ 3 બિલો સરકાર પાછા ખેંચે તેને લઈને આજે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોના સમર્થનમાં ધરણા કરવામાં આવી રહ્યા છે. જે પ્રમાણે ધરણા કરવામાં આવી રહ્યા છે તે વાત કરીશું તો આપણે જે ખેડૂતો અહીંયા ભેગા થયા. શું નામ આપનું? મારું નામ ઠાકોર ગોપાળજી સદાજી. આજે આપ ધરણા કરવા ભેગા થયા છો, કયા કયા મુદ્દા છે જેને લઈને આપ ધરણા કરો? કેન્દ્ર સરકારે જે નીતિ નિયમો એએમસી ના વિરોધની અંદર જે ખરીદી કરવાના જે નિયમો ગણ્યા છે, બીજા 2 નિયમો છે એના વિરોધની અંદર ખેડૂતોના લાભ થાય એ અર્થે એવા ખોટા કાયદાઓ પાછા સરકાર ખેંચે એના વિરોધમાં અહીંયા ધરણાનો પ્રોગ્રામ યોજવામાં આવેલો છે. ચોક્કસ, જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે જિલ્લા પ્રમુખ છે આપણે સુરેશજી ડાભી, એમની સાથે વાત કરીશું. કયા 3 બિલો છે જેનો વિરોધ કરી રહ્યા છો? તમે ભારત સરકારે જે 3 કાયદા ઘડ્યા છે, એ કાયદા ધારો કે કરારી ખેતીનો કાયદો હોય કે કોમર્શિયલાઇઝેશન ખેતીનું થવાનું છે એનો કાયદો હોય કે આવશ્યક ચીજ વસ્તુનો કાયદો હોય, 3 જે બિલ લાવી છે ભારત સરકાર, કાયદા બનાવ્યા છે, એનો ખેડૂતો સમજી ગયા છે અને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ તો શરૂઆતમાં એનો વિરોધ કર્યો છે. જ્યારે લોકસભામાં બિલ પસાર થયું ત્યારે કોંગ્રેસ પાર્ટીએ જબરજસ્ત વિરોધ કરેલો છે અને એના માટે દેખાવો પણ કર્યા, સરકારે રજૂઆત પણ કરી. પણ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારની કથની અને કરણીમાં ફેર છે. ભારતીય જનતા પાર્ટી એ ઉદ્યોગપતિઓ અને મૂડીપતિઓની સરકારની ફેવર કરી રહી છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી આ 3 કાયદા લાવી છે, જે ખેડૂતોના સંપૂર્ણ અહિત કરનારા કાયદા છે. આ ખેડૂતો સમજી ગયા છે. કોંગ્રેસ પાર્ટી તો વિપક્ષની ભૂમિકા ભજવી રહી છે. કોંગ્રેસે શરૂઆતમાં જ વિરોધ કર્યો છે આ બિલોનો, પણ ખેડૂતોને સમજણ પડી છે સાચી સ્થિતિનું, ત્યારે ખેડૂતો બહાર આવ્યા છે અને એ ખેડૂતોનું કોંગ્રેસ પાર્ટી સમર્થન કરી રહી છે. કેન્દ્ર સરકારનું એવું કહેવું છે કે આ બિલોથી ખેડૂતોને ફાયદો છે, ખેડૂતોના ટેકાના ભાવ વધારે મળશે. તમે માનો છો? જો ખેડૂતોનો ફાયદો જ થવાનો હોય તો આંદોલન ઔચિત્ય રહેતું નથી. આંદોલન સમેટાઈ જવું જોઈએ. પણ જે રીતે આંદોલન થઈ રહ્યું છે, લાખોની સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે, દિલ્હી આખું બ્લોક કરી દીધું, ટ્રાફિક જામ ચક્કા જામ કર્યું છે, એટલે ખેડૂતો આવ્યા છે. આ કોઈ કોંગ્રેસ પાર્ટીનું પૂર્વજિત કાવતરું પણ નથી કે કોઈ પોલિટિકલ પાર્ટીનું કાવતરું નથી. આ ખેડૂતો સ્વયં બહાર આવેલા છે અને ખેડૂતોની વાત સમજાય છે, ખેડૂતો પોતાની. એટલે આ વાતનો નિકાલ આવવો જોઈએ. ભારત સરકારે ખેડૂતોની વેદના સમજવી જોઈએ અને આ 3 બિલ જે મૂડીપતિઓ માટે જે લાવેલા છે, ધારો કે ખેતીમાં રિલાયન્સ અદાણીની કંપનીઓ આવશે, ખેતીની બધી જમીન હડપ કરી લેશે. જે ખેડૂત માલિક છે જમીનનો, એ ખેતરમાં એ મજૂર તરીકે કામ કરશે અને જે લોકો મજૂરી કામ કરે છે એ લોકો બિલકુલ ખેત મજૂરથી નીકળી જશે. એટલે ખેડૂતોના સંપૂર્ણ વિરોધી બિલ છે, એ પાછા ખેંચાવા જોઈએ.
ચોક્કસ કોંગ્રેસ એવું માની રહી છે કે આ મૂડીપતિઓ માટેનું બિલ છે, એમને ફાયદો થશે, ખેડૂતોને નુકસાન થશે, ખેડૂતોને પોતાના ભાવ નહીં મળે તે પ્રમાણે ખેડૂતો હવે સમજી ગયા છે અને સરકારની વિરુદ્ધ આંદોલન કર્યું છે, તેમાં કોંગ્રેસ સંપૂર્ણપણે ટેકો આપશે. જી જો અમારી સાથે તો આ જ અંગે વડોદરાથી સુનિલ વણકર અને સાથે જ સુરતથી સંજય મહન જોડાઈ ગયા છે. સંજય, રાજ્યવ્યાપી ધરણા કરવામાં આવી રહ્યા છે, કોંગ્રેસ અત્યારે આક્રમક મૂડમાં છે. આ પહેલા લોકસભામાં પણ વિરોધ દર્શાવાયો હતો અને હવે ખેડૂતોના સમર્થનમાં રસ્તાઓ પર પણ કોંગ્રેસ પાર્ટી ઉતરી આવી છે. ચોક્કસ ખેડૂતોના હિત માટે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ જે છે એ કરવા છે. સુરત જિલ્લાનું માંડવી નગર છે કે જ્યાં ખેડૂતો અને કોંગ્રેસના જે આગેવાનો છે તેઓ એકત્ર થયા છે. ખેડૂત વિરોધી કાયદો વહેલી તકે રદ કરવામાં આવે, ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે એ જ માંગણી છે. માંડવી વિધાનસભા બેઠકના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. આનંદભાઈ, જે કાયદો સરકાર લાવી છે કયા પ્રકારનો વિરોધ ખેડૂતોનો છે? જે કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદીની સરકાર લોકસભામાં ચર્ચા કર્યા વગર ધ્વનિમતથી જે કાયદા પસાર કર્યા છે ખેડૂતોના વિરોધમાં, એ ત્રણ કાયદાઓ કાળા કાયદા સમાન છે. અને શાંતાકુમાર કમિટી જે શિડ્યુલ 7નો ભંગ કરે છે કે રાજ્ય સરકારોમાં બજારો અને વેપાર એ રાજ્ય સરકારનો અધિકાર છે, એના પર પણ તરાપ મારીને કેન્દ્ર સરકારે જે ગુનાહિત કૃત્ય કર્યું છે એને પણ વખોડીએ છે. ખાસ કરીને કેન્દ્રની સરકારે નાના જે ખેડૂતો છે એને જે બજાર, ધારો કે વીઘું 2 વીઘા એકાદ એકરના જે ફળફળાદી કે શાકભાજી કરે છે અને સરકાર એમ કહે છે કે ખેડૂત ગમે ત્યાં જઈને વેપાર કરી, જેને 1 ટોપલો 2 ટોપલા માલ નીકળતો હોય એ બહારના બજારોમાં જવાનો નથી અને એ સ્થાનિક બજારોમાં, એટલે એને પોસાવા નથી, એટલે નાનો માણસ ખતમ થશે. બીજી બાજુ જે મલ્ટીનેશનલ કંપનીઓ આ બજારમાં ઉતરી છે એનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળવાના, MSP નથી મળવાનો અને એ પણ ખતમ થશે. અને જે મેઇન અત્યાર સુધી જે બજારો ચાલ્યા છે કે નાનો ખેડૂતો ટકી રહ્યો છે, એટલા માટે ખેત ઉત્પાદનના બજારો છે, APMC છે, એને સઘન કરવાની અને એને સુદૃઢ કરવાની જે કોંગ્રેસની નેમ હતી એ પણ એ ખતમ કરવાની છે. એટલે ખાસ કરીને ઉદ્યોગપતિઓને જમીન આપવી અને જે માર્કેટ છે એ પણ ઉદ્યોગપતિઓના હાથમાં આપવા માટે અને જમીન પણ ઉદ્યોગપતિઓના હાથમાં આપવા માટેના જે કાળા કાયદા છે. કેન્દ્ર સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણીથી પણ વધુ કરવાની એક વાત કહી રહી હતી, તેનું શું થશે? અત્યાર સુધી જ્યારથી કોંગ્રેસની સરકાર હતી અને ભાજપની સરકાર આવ્યા પછી જે ભ્રમણાઓ ઊભી થઈ છે, માત્ર ને માત્ર ધારો કે વિકાસની વાતો કરે તો એમાં અધોગતિ હોય છે, ડબલ કરવાની વાત હોય તો એમાં પણ ખેડૂત પાછળ થાય. એટલે બતાવવાનું જુદું અને કરવાનું જુદું એ હંમેશા ભાજપની નીતિ રહી છે. એટલે બમણી કરવાનો કોઈ પ્રશ્ન નથી. ખેડૂતોને આજે અનાજ કેવી રીતે પહોંચે અને એના પેટ કેવી રીતે ભરાય એ પ્રશ્ન છે. અને ભાઈ, ખેડૂત સમાજ, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, કોંગ્રેસ કઈ રીતે આ આંદોલનમાં આગામી દિવસોમાં સાથે રહેશે? કોંગ્રેસ હંમેશા ખેડૂતોની સાથે, મજૂરોની સાથે, જે સામાન્ય વર્ગ છે એની સાથે રહી છે અને એને જ્યારે પણ અન્યાય થશે કોંગ્રેસ હંમેશા એની સાથે ઊભી રહેશે અને ભાજપનો વિરોધ કરશે. ખેડૂતોની લાગણી દુભાઈ, ખેડૂતોનું હિત દુભાઈ તેવો એક પ્રશ્ન ઉપસ્થિત થયો. સમગ્ર દેશમાં વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે. તરુણભાઈ વાઘેલા પણ આપણી સાથે ઉપસ્થિત છે. તરુણભાઈ, શું કહેશો? ખેડૂત વિરોધી નીતિ છે, આજે કોંગ્રેસ ધરણા પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. આજે સમગ્ર દેશની અંદર કાળો કાયદો ભારતીય જનતા પાર્ટીની સરકારે લાવીને મૂક્યો છે, એના અનુસંધાનમાં સમગ્ર દેશના ખેડૂતો નારાજ છે. ખેડૂતો નારાજ હોય એ ખેડૂત એટલે એ જગતનો તાત છે અને ખેડૂતના સમર્થનમાં હંમેશા કોંગ્રેસ પક્ષ આગળ આવી છે અને ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારના જલદ કાર્યક્રમ આપવાના હોય તો કોંગ્રેસ પાર્ટી એમાં અચકાવાની નથી. તરુણભાઈ, જો સરકાર માંગણી નહીં સ્વીકારે, કાયદો રદ ન કરે તો આગામી દિવસોમાં કઈ રણનીતિ રહેશે કોંગ્રેસની? કોંગ્રેસની નીતિ આંદોલનકારી છે જ, પણ જ્યારે હરિયાણા અને પંજાબના લોકો જ્યારે રોડ પર આવી ગયા છે તો હું ચોક્કસ વિશ્વાસ સાથે કહી રહ્યું છું કે આજે જે કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે આપ્યો છે, આ એક ઝલક છે. આવનારા દિવસોની અંદર જો કાયદામાં કોઈ ફેરફાર ન લાવે તો કોંગ્રેસ કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ કરતા અચકાવાની નથી, એ વાત ચોક્કસ છે. સુરત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કેટલું નુકસાન છે આ કાયદાથી?
સુરત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની તો કફોડી સ્થિતિ છે જ, કે આપ જાણો છો કે અહીંથી બુલેટ ટ્રેનનો પણ આ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. અને ખાસ કરીને સુરતની અંદર આ ગ્રામીણ ક્ષેત્ર છે, ગ્રામીણ ક્ષેત્રના લોકો એનું શાકભાજી જે ખરું એ એપીએમસીની અંદર મોકલતો હોય છે અને એના સમયાંતરે એના ભાવ જે નક્કી કર્યા એ મળતા હોય છે. પણ જો આ કાયદાને કારણે જો ખેડૂત, છેવાડાનો ખેડૂત જો કોઈ કંપની નક્કી કરે ને એ કંપની ખેતરમાં પાક લેવા ન આવશે તો આ ખેડૂતની શું દશા થશે એ સરકારે વિચારવાનો પ્રશ્ન છે. અને હંમેશા કરુણભાઈ, ખેડૂતે કોઈ પણ મુદ્દો હોય, ટેકાના ભાવનો મુદ્દો હોય કે પછી પોષણક્ષમ ભાવનો મુદ્દો હોય, તમામ મુદ્દે તેઓ આંદોલન કરવું પડે છે. બેનરો લઈને અહીં કોંગ્રેસના કાર્યકરો, ખેડૂતો ઉપસ્થિત છે અને તેઓની જે માંગણી છે, ન્યાયની માંગણી સાથે સુરતના માંડવી નગર ખાતે તમામ જે આગેવાનો છે તે એકત્ર થયા છે અને ત્યારબાદ તેઓ પોતાની જે રજૂઆત છે એ રજૂઆત પ્રશાસન સમક્ષ મૂકશે અને જો રજૂઆત માનવામાં નહીં આવે તો તેમનું જે આંદોલન છે તે આગામી દિવસોમાં વધુ જલદ બને તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. હાલ તો તેઓ મૌન ઊભા રહીને વિરોધ કર્યા છે. કોવિડ-19ની તમામ ગાઈડલાઈનનું પાલન અહીં કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે પોતાની જે માંગણી છે એ માંગણી લઈને ખેડૂતો પ્રશાસન સમક્ષ જઈ રહ્યા છે અને હવે જો યોગ્ય નિર્ણય કેન્દ્ર સરકાર નહીં લે તો આગામી દિવસોમાં ખેડૂતોનું જે આંદોલન છે એ વધુ જલદ બને તેવી પૂરેપૂરી સંભાવનાઓ હાલ જોવા મળી રહી છે. સંજય જોડાલા રહેજો અમારી સાથે. સુનિલ, આપની પાસે આવવા માંગીશ. કોંગ્રેસ આક્રમક મૂડમાં છે, અત્યારે કેટલી ઉગ્રતા દર્શાવી રહ્યા છે, આગામી સમયમાં પણ ઉગ્ર બનાવશે આંદોલનને કે કેમ? જણાવી દઉં કે જે કૃષિ કાયદા અંગે લઈને જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને એ આંદોલનના સમર્થનમાં આજે વડોદરા શહેરના કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, જિલ્લાના કાર્યકર્તાઓ છે, તે કલેક્ટર કચેરીની બહાર ધરણા ઉપર ઉતર્યા છે. બેનરો સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના ફેવરમાં નિર્ણય આવે તેને લઈને સમગ્ર જે કાર્યકર્તાઓ દેખાય છે તેઓ હાથમાં બેનરો લઈને ખેડૂતોના સમર્થનમાં જોડાયા છે. ખેડૂતોને ન્યાય જલ્દીમાં જલ્દી મળે તેને લઈને તેઓ ખેડૂતોને ન્યાય અપાવવા માટે આજે મેદાનમાં ઉતર્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે તે લોકો અહીંયા ધરણા પર ઉતર્યા છે. તમામ જિલ્લાના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, તે લોકો આજે ધરણે પર અહીંયા ઉતરી આવ્યા છે. તમે જોઈ શકો છો કે બેનરો અને તેની સાથે પણ જિલ્લાના જે ખેડૂતો છે, આગેવાનો છે, તે લોકો અહીંયા ધરણા પર ઉતરી આવ્યા છે. આજે ખેડૂતોના સમર્થનમાં તમે આજે અહીંયા કોંગ્રેસ ધરણા પર ઉતર્યું છે. જે સરકારે ખેડૂત વિરોધી કાયદા કર્યા છે અને આજે પંજાબમાં, હરિયાણામાં, દિલ્હીમાં જે બધા ખેડૂતો આજે આંદોલન કરી રહ્યા છે એને કોંગ્રેસ પક્ષ સમર્થન જાહેર કરે છે અને જે ખેડૂત વિરોધી કાયદા છે એ અંગ્રેજોને પણ શરમાવે એવા કાયદા કર્યા છે. માટે અમે ખેડૂતોને સમર્થન કરીએ છીએ. આજે ખેડૂતોના સમર્થનમાં આજે કોંગ્રેસ રસ્તા પર આવ્યું છે, શું કહેશો? આપ જાણો છો કે ખેડૂતોની સમગ્ર દેશમાં જે માંગણીઓ છે કે કેન્દ્રની મોદી સરકાર દ્વારા જે કાળો કાયદો એટલે કે જે કૃષિ બિલ પસાર કર્યું છે એ ગુલામીમાં લાવનાર છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ લોકોને સોંપી દેવાનું એક ષડયંત્ર, જેના કારણે સામાન્ય નાનો ખેડૂત પાયમાલ થઈ જશે. આ તમામ માંગણીઓ સાથે આપ જાણો છો પંજાબ, હરિયાણા, દિલ્હીની આસપાસ જે ખેડૂતો મેદાનમાં આવ્યા છે એના સમર્થનની અંદર સમગ્ર ગુજરાતમાં અત્યારે જિલ્લા મથકે, તાલુકા મથકે ખેડૂતોની તરફેણમાં, સમર્થનમાં અમે અત્યારે આંદોલનના માર્ગે છીએ કે આ કાયદો પાછો ખેંચવો જોઈએ જે ખેડૂતોને પાયમાલ કરનારો, શોષણ કરનારો છે અને એના સમર્થનમાં આજે અમે બહાર આવ્યા છીએ. 7 કલાકની બેઠક યોજાઈ હતી ખેડૂતો અને સરકાર વચ્ચે, છતાં પણ કોઈ નિર્ણય નથી આવ્યો. કોઈ હજુ સુધી કેમ નથી નિર્ણય લેવામાં આવ્યો? આપ જાણો છો કે મોદી સરકાર કિસાન વિરોધી, ગરીબ વિરોધી, મજદૂર વિરોધી છે. આ માલદારોની સરકાર છે, એ ઇન્ડસ્ટ્રીયલોની સરકાર છે અને જ્યારથી એ સરકારમાં આવ્યા પછી અદાણી, અંબાણી સિવાય નીચે નથી આવતા. આપ જોઈ શકો છો કે જે પ્રકારે એમનું શાસનનો રેકોર્ડ જુઓ. આપણા કેન્દ્રીય સાહસો જે કરોડો અબજો રૂપિયાના આપણા 50 વર્ષની આઝાદી પછી ઉભો કરેલા એમને એ પ્રાઇવેટ લોકોને વેચી રહ્યા છે. આ નિર્દયી સરકાર છે, ખેડૂત વિરોધી સરકાર છે, મજદૂર વિરોધી સરકાર છે અને આ સરકાર છેલ્લા 8 કલાક પણ એમને માનવા તૈયાર નથી, કારણ કે એમણે આખા દેશને વેચી કાઢવો છે. બિલકુલ, નરેન્દ્ર રાવત હતા, તેમણે જણાવ્યું છે કે આ જે સરકાર છે તેમને ખેડૂતોના ફેવરમાં હજુ સુધી નિર્ણય નથી લેવો.
આપણા સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ પણ છે. 7 કલાકની બેઠક યોજાઈ હતી ખેડૂતો અને સરકાર વચ્ચે, છતાં પર કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો ખેડૂતો પ્રત્યે. શું કહેશો? સરકાર વિરોધી ખેડૂત છે. આજે ખેડૂતો જ્યારે દેશનો તાજ કહેવાય અને જ્યારે એ ધરતીપુત્રને જ્યારે એની રજૂઆત કરવામાં આવે ત્યારે એની પર લાઠીચાર્જ કરવામાં આવે, બહુ દુઃખદાયક વાત કહેવાય. સરકાર આ બાબતે ગંભીરતા લેવી જોઈએ અને ખેડૂતના જે ફેવરના બિલ છે એ લાવવા જોઈએ, જેને લઈને ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાથી માંડીને અમારા ઇન્ચાર્જ રાજીવ સાતવજી, પરેશભાઈ ધાનાણી અને હાર્દિક પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસનો કાર્યકર ખેડૂતના સમર્થનમાં ધરણા કરીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ ખેડૂતને જે બિલ જોઈએ છે, તમે જે બિલ જાહેર કર્યા છે રદ થવા જોઈએ અને ખેડૂતોને જે પાયમાલ કરવાના બિલ છે એ રદ કરીને ખેડૂતને ન્યાય આપવો જોઈએ. બિલકુલ, શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે કે ખેડૂતના પ્રત્યે જે નિર્ણય લેવામાં વહેલી તકે આવે અને જે 7 કલાકની બેઠક યોજાયા બાદ પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો અને કોંગ્રેસ આજે રસ્તા પર ઉતરી છે, ધરણા પર ઉતરી છે. કલેક્ટર કચેરી બહાર સેંકડો કાર્યકર્તાઓ જે છે તે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને બેનરો સાથે આજે ધરણા પર ઉતર્યા છે. ખેડૂતોના ફેવરમાં નિર્ણય આવે વહેલી તકે અને ખેડૂતોના સમર્થનમાં આવે તેને લઈને શહેર કોંગ્રેસ આજે દેખાવો કરી રહી છે. જી જોડાયેલા રહેજો અમારી સાથે. વિરેન, આપની પાસે આવવા માંગીશ. કૃષિ પ્રધાન દેશ કહેવાય છે ભારતને, પરંતુ તેમ છતાં કાયદાથી જ્યારે મુશ્કેલીઓ આવે ખેડૂતોને, તેઓ રસ્તા પર ઉતરી આવે છે ત્યારે વિપક્ષ તેમના સમર્થનમાં આવે છે. ત્યારે ખેડૂતોની વિચારધારા એક પ્રકારે એવી છે કે અન્ય જે સમર્થકો આવી રહ્યા છે તેના કારણે તેમનું આંદોલન બરબાદ ન થઈ જાય. આ મુદ્દે કોંગ્રેસનું શું કહેવું છે? ચોક્કસ જે પ્રમાણે ખેડૂતોએ નિવેદન આપ્યું હતું કે ભાઈ બીજા લોકો જે અમારા ખેડૂતો આંદોલનમાં જોડાય છે તેને લીધે આંદોલનને ક્ષતિ પહોંચે તેવી ભીતિ એમણે વ્યક્ત કરી હતી. આપણે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સાથે વાત કરીશું. સુરેશજી, જે પ્રમાણે ખેડૂતોએ એક ભય વ્યક્ત કર્યો છે કે બીજા લોકો જે અમારા આંદોલનમાં જોડાય છે તેને લઈને અમારા આંદોલનને નુકસાન થશે એવું ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે, શું કહેશો તમે? આવી કોઈ વાત નથી. ખેડૂતોનો પ્રશ્ન ખેડૂતો પોતે વિરોધ કરી રહ્યા છે. એક સબળ વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી એનું સમર્થન કરી રહી છે. જોકે કોંગ્રેસ પાર્ટીએ લોકસભામાં જલ બિલો પસાર થયા એ વખતે જ વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ, સોનિયા ગાંધીએ અને કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વએ આનો વિરોધ કરેલો છે. આ કાયદા કાળા કાયદા છે, આ કાયદા કાળા કાયદા છે અને એ પાછા ખેંચવાની માંગ કોંગ્રેસે અગાઉ કરેલી છે. આ તો ખેડૂતોને જયારે સમજણ પડી છે કાયદાની ત્યારે ખેડૂતો સ્વયં રોડ ઉપર આવેલા છે. આ કોઈ રાજકીય કાવતરું નથી, આ કોઈ રાજકીય પ્રેરિત પણ નથી. આ સ્વયંભૂ આંદોલન ખેડૂતોનું છે અને કોંગ્રેસ પાર્ટી એક જાગૃત વિપક્ષ તરીકે એની ભૂમિકા અદા કરી છે અને કોંગ્રેસ એનું સમર્થન કરી રહી છે. પણ ખેડૂત આંદોલનમાં કેટલાક એવા લોકો પણ જોવા મળ્યા છે કે જે ખેડૂત નથી અને આંદોલનમાં પણ એમને કોઈ લેવા દેવા નથી, છતાં પણ આંદોલનમાં તેઓ સક્રિય થાય. તમને લાગે છે આવા લોકોથી નુકસાન થશે? જે કાયદાઓ આવ્યા છે એ કાયદાના પરિપ્રેક્ષમાં જેને અસર થવાની છે એવા તમામ લોકોને જોડાયેલા છે. ધારો કે એપીએમસીમાં કામ કરતો મજૂર પણ એક પ્રકારનો ખેડૂતો જ ગણાય. કરારી ખેતીનો જે કાયદો લાવ્યા છે એટલે કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં જે જમીન માલિક છે એ એના ખેતરમાં મજૂર બની જશે અને જે ખેત મજૂર છે એ મજૂર બની જશે. એટલે એક સામાજિક અસમાનતા ઊભી થવાની છે, ખેતી પડી ભાંગવાની છે અને મૂડીપતિઓનો ઉપર એનો પ્રભાવ પડવાનો છે, મૂડીપતિઓના માલિક બની જવાના છે. એટલા માટે ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે. ચોક્કસ જે પ્રમાણે સુરેશજી ડાભી જે જિલ્લા પ્રમુખ છે તેમણે જણાવ્યું કે ભાઈ ખેડૂતોને સપોર્ટ કરનારા દરેક લોકો ખેડૂત છે, ખેડૂતને સપોર્ટ કરવો જોઈએ અને તેને લઈને કોંગ્રેસે લોકસભામાં પણ ખેડૂતોનું સમર્થન કર્યું હતું અને આ બિલો પાસ ના થાય તે પ્રમાણે રજૂઆત કરી હતી. તેમણે વિરોધ પણ કર્યો હતો, પરંતુ જે બહુમતીના જોડે સરકારે ત્રણેય બિલો પાસ કર્યા હતા અને આજે ખેડૂત રોડ ઉપર આવે ત્યારે અમે એમના સમર્થનમાં આવ્યા છે અને અમારાથી સમર્થનથી એમના આંદોલનને કોઈ નુકસાન થવાનું નથી. જી બિલકુલ. સંજય, આ પહેલા પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને ત્યારે દેશવ્યાપી વિરોધ કરવામાં આવ્યો હતો કે જે પણ કૃષિ કાયદાઓ લાવવામાં આવ્યા છે તે ખેડૂતો માટે લાભદાયક પુરવાર નહીં થાય. અને વધુ એક વખત જ્યારે ખેડૂતો ધરણા પર બેઠા તો કોંગ્રેસનું પણ સમર્થન, એટલે કે આગામી સમયમાં લાંબા કાળ સુધી કોંગ્રેસ ખેડૂતોની પડખે રહેશે તેવું માની લઈએ કે કેમ? ચોક્કસ કોંગ્રેસ વિપક્ષમાં છે ત્યારે વિપક્ષની જે ભૂમિકા છે ભૂમિકા તેઓ અદા કરી રહ્યા છે. સુરતના માંડવી વિસ્તારમાં, માંડવી નગરમાં લોકો એકત્ર થયા છે ત્યારે એટલું કહી શકાય કે પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે અને અહીં જે રેલી કાઢીને જે તેઓ રજૂઆત કરવા જશે ત્યારે
પોલીસ બંદોબસ્ત ગોઠવી લેવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ, COVID-19ની તમામ ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું છે કે કેમ એની ચકાસણી કરવા માટે પોલીસ અહીં ઉપસ્થિત છે. પોલીસ દ્વારા વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે રેલી નીકળશે ત્યારે રેલીમાં COVID-19ની ગાઈડલાઈનનું પાલન થશે કે કેમ એ પણ સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે અહીં ફરી જો વાત કરીએ કોંગ્રેસની, તો કોંગ્રેસે ખેડૂતોની સાથે રહેવું જ પડશે, કારણ કે કોંગ્રેસનું શાસન હતું ત્યારે પણ ઘણી બધી રેલીઓ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શનો થયા હતા, પરંતુ આ જે કાયદો આવી રહ્યો છે એ કાયદાનો સખતમાં સખત વિરોધ ખેડૂતો એટલા માટે કરી રહ્યા છે કે ખેતરીમાં હવે જ્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત આવે કે પોષણક્ષમ ભાવની વાત આવે ત્યારે ખેડૂતોના શોષણ થવાની જે એક ભય ઊભો થયો છે અને એના લીધે જ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસ હવે જોડાયું છે અને આભાર તમામ લોકો જોડાયા બદલ. તો તમામ જિલ્લાઓમાં કોંગ્રેસ ધરણા કરી રહી છે. આ વખતે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ આવી વિપક્ષની ફરજ અદા કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે કે સરકારનું વલણ કેવા પ્રકારનું રહેશે, કારણ કે એક બાદ એક બેઠકોનું આયોજન થઈ રહ્યું છે પરંતુ નિવેડો નથી આવી રહ્યો.